હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે એક નગરપાલિકાની ભરતી લઈને આવી રહ્યો છું તમારા માટે। તો આજની આ ભરતીનો વિષય આપણો રહેવાનો છે નગરપાલિકાની ભરતી 2025, જેની અંદર 30,000 પગાર સાથે કોઈપણ પરીક્ષા વગર તમારી આ ભરતી રહેવાની છે। છેલ્લી તારીખ ખૂબ જ નજીક છે, એટલે વિડીયો ધ્યાનથી જોજો। આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી આપી દેવાના છીએ, જેવી કે કઈ પોસ્ટ ઉપર આ વેકન્સીઓ છે, કઈ નગરપાલિકામાં ભરતી છે, તે પોસ્ટ માટે તમને સેલરી કેટલી આપવામાં આવશે, તેનું સિલેક્શન પ્રોસેસ કઈ રીતે રહેવાનું છે અને તેના માટે તમારે કેટલી વેકન્સીઓ છે, એ સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોની અંદર તમને ફટાફટથી મળી જવાની છે મિત્રો। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો। તો વધુ ટાઈમ તમારો નહીં લો, ફટાફટથી ચાલુ કરી દે આજનો આપણો આ વિડીયો। તો ફટાફટથી સૌથી પહેલાં આપણે ઓવરવ્યૂ લઈ લઈએ, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જાણી લઈશું મિત્રો। તો સૌથી પહેલાં આપણે ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા આપણે શું રહેવાની છે એના વિશે વાત કરી લઈએ। તો બાવળા નગરપાલિકાની ભરતી રહેવાની છે। બાવળા બધાની ખ્યાલ જ હશે, અમદાવાદ જિલ્લાની અંદર આવેલું છે। તો એની અંદર પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ આપણે નીચે ડિટેલમાં જોઈએ છીએ કે કઈ પોસ્ટ છે અને એના માટે વેકન્સીઓ શું છે એ પણ જોઈ લઈશું। મોડ ઓફ એપ્લાયની વાત કરીએ મિત્રો તો ઓફલાઈન રહેવાનું છે, તમારે કોઈ પણ જાતનું ઓનલાઈન ફોર્મ ભરવાનું નથી, ઓફલાઈન જ તમારી જે ભરતી રહેવાની છે। જોબ લોકેશનની વાત કરીએ તો બાવળા નગરપાલિકા છે, એટલે બાવળા નગરપાલિકાની અંદર જ તમારે ફરજ બજાવવાની રહેશે, જે ગુજરાતની અંદર જ રહેવાનું છે। અને સેલેરીની વાત કરીએ તો 30,000 આની અંદર સેલેરી મળી રહેવાની છે। 1 0 ઓછો લખાયો છે મિત્રો, તે જોઈ લેવું ઓકે, પણ 30,000 તમારી સેલેરી છે, 3,000 નથી, ખાસ ધ્યાન રાખવું ઓકે। તો કઈ પોસ્ટ છે એની વિશે વાત કરીએ તો SWM સિટી મેનેજર તરીકેની તમારી આ પોસ્ટ છે મિત્રો। તેની અંદર તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો કે BTech અથવા તો ME અથવા M.Tech એન્વાયરમેન્ટની અંદર કરેલું હોવું ફરજિયાત છે, અથવા તો BTech ME M.Tech સિવિલ જે કોર્સ આવે છે એની અંદર કરેલું હોવું ફરજિયાત રહેવાનું છે। અને સેલેરીની વાત કરીએ મિત્રો તો 30,000 તમારી આની અંદર સેલેરી રહેવાની છે। ત્યારબાદ એજ લિમિટેશનની વાત કરી લઈએ મિત્રો તો 21 થી 40 વર્ષ તમારે આના માટે એજ લિમિટેશન રહેવાની છે। અને જે ગવર્મેન્ટ નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર છે મ્યુનિસિપાલિટીના, એ પણ તમને આની અંદર મળી રહેવાના છે। વેકન્સી ડિટેલની વાત કરીએ તો આમને કોઈપણ જાતની ઓફિશિયલ નોટિફિકેશનમાં ડિટેલ આપેલી નથી કે કેટલી પોસ્ટ ઉપર વેકન્સીઓ છે, પરંતુ ઘણી બધી પોસ્ટ એવું સામાન્યતઃ જણાય છે। સિટી મેનેજરની આ પોસ્ટ રહેવાની છે। એપ્લિકેશન ફીની વાત કરી લઈએ, તમે કોઈપણ કેટેગરીમાંથી આવતો હોય, જનરલ, EWS, OBC, SC, ST, તમારે કોઈપણ જાતની ફી ભરવાની નથી, કોઈપણ ફી અને કોઈપણ વગર પરીક્ષા તમારી આ ભરતી રહેવાની છે। ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લઈએ, લાસ્ટ ડેટ ક્યારે છે, શું છે, તો નોટિફિકેશન રિલીઝ ક્યારે થયું છે તો 3 ઓક્ટોબર 2025ના રોજ નોટિફિકેશન રિલીઝ થઈ ગયું છે મિત્રો। અને ત્યારથી ફોર્મ ભરવાના પણ સ્ટાર્ટ છે, એટલે આનો કોઈ પણ જાતનું ફોર્મ પણ નથી, માત્ર તમારા જે ડોક્યુમેન્ટ છે એટેચ કરીને રાખવાના રહેશે। અને તમારું વોકિંગ તારીખ આપેલી છે, ત્યાં વોકિંગ ઇન્ટરવ્યૂ દ્વારા તમારી આ ભરતી થવાની છે, તો ત્યાં જવાનું રહેશે। તો 14 ઓક્ટોબર 2025ના રોજ તમારી વોકિંગ ઇન્ટરવ્યૂ છે, ક્યાં છે, શું છે, એના સાથે ડોક્યુમેન્ટ શું લેવાના એ પણ તમને જણાવી દો। તો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ મિત્રો તો આની અંદર તમને થંબનેલમાં જ જણાવી દીધેલું છે આપણે કે કોઈ પણ જાતની એક્ઝામ છે નહીં, ડાયરેક્ટ તમારું સિલેક્શન થવાનું છે। તો વોકિંગ ઇન્ટરવ્યૂ છે 14 ઓક્ટોબર 2025ના રોજ સવારે 10 થી 11:30 સુધીમાં। એડ્રેસની વાત કરીએ તો બાવળા નગરપાલિકા બસ સ્ટેન્ડ સામે સ્ટેશન રોડ બાવળા, તો આ એડ્રેસ રહેવાનું છે નગરપાલિકાનું। એની સાથે તમારે ડોક્યુમેન્ટ શું લઈ જવાના રહેશે એ પણ જણાવી દો, તો રિઝ્યુમ અથવા તો CV તમે જે પણ કહેતા હોય એ લઈ જવાનું રહેશે, પાસપોર્ટ સાઇઝના ફોટોસ લઈ જવાનું રહેશે, માર્કશીટ બધી તમામ લઈ જવાની રહેશે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, બર્થ સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ એટલે જો જાતિનો દાખલો લાગુ પડતો હોય તો ઓકે। તો આ બધા જ ડોક્યુમેન્ટ તમારે ઓરિજિનલ પણ લઈ લેવાના રહેશે। અને આની સાથે સાથે 2 બંચ બધા ઝેરોક્સ બનાવી રાખજો, જો ત્યાં આપવામાં આવે તો કામ લાગે, દોડધામ થાય નહીં ઓકે। તો ઝેરોક્સ પણ લઈ જજો, 2 સાઈડ બનાવીને ઓરિજિનલ પણ ત્યાં રાખવાના રહેશે। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સઅપના ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો। અને સાથે કોમેન્ટમાં એ પણ જણાવજો કે આગલો વિડીયો 10 પાસ ભરતી માટે લાવવો છે કે 12 પાસ ભરતી માટે લાવવો છે, તો એ પ્રમાણે આપણને આગળ વિડીયો બનાવવાની ખબર પડે। તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી મિત્રો।